ટેરિફની આગથી બજારમાં બ્લેક મંડે જેવો માહોલ. સેન્સેક્સ 3,939 પોઈન્ટ ઘટ્યો. રોકાણકારોના 20 લાખ કરોડ ધોવાયા. શેરબજાર માટે આજનો દિવસ બ્લડ બાથ સમાન રહ્યો. સોમવારના બ્લેક મંડે સાબિત થઈ ગયો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડવોરની શરૂઆત સાથે શેરબજારમાં ભૂકંપ આવ્યો. સેન્સેક્સ આજે 3,939.68 પોઈન્ટના કડાકા સાથે 71,425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1,160.8નો કડાકો થયો હતો. રોકાણકારોની મૂડીમાં એક જ દિવસમાં 20 લાખ કરોડનું ધોવાણ થયું. સોમવારે માર્કેટ 2,226 પોઈન્ટના ઘટાડા સાથે 73,197 પોઈન્ટ પર બંધ રહ્યું હતું. બીએસસી સાથે કુલ ટ્રેડેડ 3,877 પૈકી માત્ર 320 શેરોમાં જ સુધારો જોવા મળ્યો હતો, જ્યારે 3,429 શેર કડડભૂસ થયા છે. 727 સ્ક્રિપ્ટ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્ટ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. શેરબજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. ત્યારે આ માહોલમાં રોકાણકારોને માર્કેટ એક્સપર્ટે 1 મહિનો રાહ જોવાની સલાહ આપી રહ્યા છે. નાના રોકાણકારોને હાલ શેરબજારથી દૂર રહેવા સલાહ આપી છે. અમદાવાદમાં રફતારનો ફરી જોવા મળ્યો કહેર. રાજ્યમાં રફતારના રાજાઓ કઈ હદે બેફામ બની ગયા છે તે 3 તસવીર જ બોલી રહી છે. સૌથી પહેલા જોઈ લો અમદાવાદના બાઇક ચાલક માટે કાર ચાલક કઈ રીતે યમદૂત બન્યો. શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રહેતા ગૃહપતિ ચૈતન્ય જોશી અને ઋષિ જોશી બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી કાર ચાલક માતલ આસાનની માફક આવી રહ્યો હતો. બાઇક ચાલકને જોયા વગર જ અડફેટે લઈ લીધો. બાઇક ચાલક 5 થી 10 ફૂટ દૂર હવામાં ફંગોળાઈ ગયો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઉભો રહેવાની બદલે ભાગી ગયો. બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા. પરિવારે આ અંગે ફરિયાદ કરી છે. આ તરફ કચ્છમાં ટ્રક ચાલકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી નાખ્યો. ભુજના માધાપર નજીક રોડ પર બાઇક ચાલક ઉભો છે, ત્યારે ટ્રક નીકળે છે અને બાઇક ચાલકની જાણે સોપારી લીધી હોય તે રીતે ટ્રક બાઇક પર ચડાવી દે છે. 10 ફૂટ દૂર જઈને ટ્રક ઉભો રાખે છે. ટ્રકના આતંકથી લોકો દોડી આવ્યા. માધાપર પોલીસે માનવવધની કલમો તળે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી. આને કહેવાય ઝડપની મજા, મોતની સજા. દ્વારકા ખંભાળિયા સલાયા સિંગલ પટ્ટી રોડ પર ટ્રાફિક હતો. સામેથી પણ વાહનો આવી રહ્યા હતા, છતાં એક બાઇક ચાલક ઉતાવળમાં પૂર ઝડપે કારને ઓવરટેક કરવા ગયા અને બાઇક સ્લીપ થઈ ગઈ. ત્યારે જ સામેથી પૂરપાટ આવતી કાર સાથે ધડાકાભેર અથડાયો. દૂર સુધી રોડ પર ઢસડાયો. અકસ્માતને કારણે બાઇકમાં સવાર 2 લોકોની ઈજા પહોંચી. રોડ પર ટ્રાફિક જામ પણ થઈ ગયો. વડોદરાથી સમાચાર. ડમ્પરની અડફેટે વૃદ્ધનું મોત. કલાલી બ્રિજ પર સર્જાયો અકસ્માત. પાલિકાના કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. 65 વર્ષના વૃદ્ધનું ઘટના સ્થળે મોત. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધના શરીરનો અડધો ભાગ ચગદાઈ ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો.